હેલો મિત્રો, મારું નામ છે ડોક્ટર સુમિત અને આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. અહીંયા આજે આપણે એક નવી પહેલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે આઈએએસ ક્રોનિકલ. આ કોઈ એક તમને જોવા મળતી સામાન્ય યુટ્યુબ ચેનલ નથી કે જે જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરાવતા હોય, પરંતુ આ એક ડેડિકેટેડ મેન્ટરશિપ ટાઈપની ચેનલ આપણે શરૂ કરી રહ્યા છીએ. તો અહીંયા હું ખાલી તમને એક ઇન્ફોર્મેશન નહીં આપું, કેમ કે ઇન્ફોર્મેશન તો આજના ડિજિટલ યુગમાં બહુ ઇઝીલી મળી રહી છે, પણ હું એ ઇન્ફોર્મેશનને કઈ રીતના યુઝ કરવાની તમને ડાયરેક્શન આપીશ. તો અહીંયા એક બહુ જ સરસ સેન્ટેન્સ લખેલું છે, સક્સેસ રિક્વાયર્ડ ડાયરેક્શન બિફોર ઇન્ફોર્મેશન. તો આ જે સેન્ટેન્સ છે, આ જે વાક્ય છે, એ કોઈ પણ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે એક ગોલ્ડન વાક્ય બની શકે છે. કેમ કે આજના યુગમાં ઇન્ફોર્મેશન તો બહુ ઇઝીલી અવેલેબલ છે, પરંતુ જો આપણી ડાયરેક્શન, આપણી દિશા સરખી નહીં હોય તો ઇન્ફોર્મેશન એક રો ટેલેન્ટ બનીને રહી જશે અને કંઈ જ કામની રહેશે નહીં. બરોબર છે. તો આપણે જોઈએ આગળ કે જેમ વાત થઈ એમ કે ક્લાસીસ અને ઇન્ફોર્મેશન તો બહુ બધી અવેલેબલ છે, પણ એક જર્નીમાં સાથે જે કોઈ એક કમ્પેનિયન બની રહે એવું આજકાલ ઓછી જે ચેનલ છે એ જોવા મળે છે. તો આપણી આ ચેનલ છે ખાલી ઇન્ફોર્મેશન ડિસ્પેન્સ કરવાનું કામ ના કરતા એસ્પિરન્ટ્સની સાથે રહીને એમની જીપીએસસી અને યુપીએસસીની જર્નીમાં તૈયારી કરવામાં મદદ કરવામાં ઉપયોગી થઈ શકે તેવો મારો હેતુ છે આ ચેનલ શરૂ કરવાનો. હું ખુદ પણ એક એસ્પિરન્ટ રહી ચૂક્યો છું, એટલે હું આ જે જર્ની છે આપણી પ્રિલિમ્સ થી લઈને મેન્સ સુધીની અને ત્યારબાદ ઇન્ટરવ્યુ સુધીની, બરોબર છે, એમને હું સારી રીતે સમજુ છું. એટલા માટે હું એવું ઈચ્છું છું કે જે મેં 4 વર્ષની મારી જર્નીમાં જે કંઈ બી શીખ્યો છું એ હું એસ્પિરન્ટ્સને અને વિદ્યાર્થીઓને કંઈક મદદરૂપ થઈ શકું. એક એસ્પિરન્ટ્સની જર્નીમાં લાઈફનો ગ્રાફ સીધો ન રહેતા હંમેશા ઉપર નીચે રહે છે. પહેલા પ્રિલિમ્સની તૈયારીનું ટેન્શન અને ત્યારબાદ પ્રિલિમ્સ આપ્યા બાદ પ્રિલિમ્સના માર્ક્સનું ટેન્શન. એ પૂરું થતા થતા મેન્સમાં પાસ થઈ, મેન્સમાં આપણે ક્વોલિફાય થઈ જાય તો મેન્સની એન્ઝાયટી હોય છે. આ સિવાય મેન્સમાં પાસ થઈ જાય તો પણ ઇન્ટરવ્યુની આપણને બહુ જ ચિંતા રહેતી હોય છે. એના લીધે સ્લીપલેસ નાઇટ્સ આપણે જે વિતાવી હોય છે. આ આખી જર્નીમાં હું પણ પાસ થઈ રહ્યો છું, હું પણ આ બધું મહેસૂસ કરી ચૂક્યો છું. એટલા માટે જ મને એસ્પિરન્ટ્સનો જે માઇન્ડ છે એ વધારે સારી રીતે ખ્યાલ હોય એવું માનું છું. એટલા માટે હું કંઈ મદદ કરી શકું એ આપણો ઉદ્દેશ્ય રહેશે. અહીંયા મારી 4 વર્ષની જે જર્ની છે તૈયારી કરવાની, એમના વિશે ટૂંકમાં એક આપણે કહી શકીએ કે એક પ્રેઝન્ટેશનની રીતના રજૂ કર્યું છે, જેમાં મેં 2 યુપીએસસી મેન્સ આપેલી છે, 3 જીપીએસસી મેન્સ આપેલી છે અને એક વખત જીપીએસસીના ઇન્ટરવ્યુમાં પણ અપિયર થયેલો છે. આ કહેવાનો મતલબ મારી ખુદની કોઈ અચીવમેન્ટ બતાવવાનો ઈરાદો નથી, પરંતુ મારી એક જર્ની થયેલી છે. હું ખુદ આ જર્નીમાંથી પાસ થયેલો છું, એમના માટેનું એક જસ્ટ પ્રૂફ છે. બરોબર છે. હવે પ્રશ્ન એ આવે છે કે આપણી આ જે નવો ઇનિશિયેટિવ છે આઈએએસ ક્રોનિકલ, તો એ બીજા કોઈ બી યુટ્યુબ ચેનલ અથવા કોચિંગ કરતા કઈ રીતના અલગ પડે છે. તો અહીંયા આપણું વિઝન ક્લિયરલી મેન્શન છે કે જો કોઈ વાત હોય ફોકસ રિલેટેડ, તો ઇન્ફોર્મેશન ગેધરિંગ તો ઓલ્ડ વે થઈ ગયો છે. આપણું જે વિઝન રહેશે એ રહેશે કે સ્ટ્રેટેજિક ડાયરેક્શન અને ટાર્ગેટેડ એક્શન. તો આપણે હાર્ડવર્ક નહીં કરતા, સ્માર્ટ વર્ક કરશે. બરાબર છે. એઝ એ એજ્યુકેટર નહીં, પણ એઝ એ ગાઈડ તમારી સાથે રહીશ. આ સિવાય આપણો એપ્રોચ કોઈ રટ્ટાબાજીનો નહીં રહે, એટલે કે જો રોટ લર્નિંગ નહીં રહે. આપણે એક રીતના ટેક્ટિકલ એક્ઝિક્યુશન સાથે માઇન્ડસેટ ડેવલપ કરશે. અને એક જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારીમાં, એ છે કન્સિસ્ટન્સી. તો એ આપણે અહીંયા ડેવલપ કરશે. જે મલ્ટીલેયર ગવર્મેન્ટ પરીક્ષા છે, જેમ કે સ્ટેટ પીસીએસ અને યુપીએસસી, એ કંઈક આવી ગણણીની સિસ્ટમમાં વર્ક કરે છે. પહેલા પ્રિલિમ્સ હોય છે, ત્યાં લાખો સ્ટુડન્ટ હોય છે, ત્યારબાદ મેન્સ હોય છે, એમાં હજારો સ્ટુડન્ટ હોય છે અને ઇન્ટરવ્યુ પહોંચતા 1000 સ્ટુડન્ટ 1000 ની આજુબાજુમાં નંબર પહોંચી જાય છે અને ફાઇનલ સિલેક્શન પીસીએસ હોય છે જો 300 આજુબાજુ અને યુપીએસસી હોય તો
અરાઉન્ડ 800 થી 1000 જેટલાનું સિલેક્શન થતું હોય છે. તો આ આખી ગરણી છે, ગરણીમાંથી ને પસાર થવું, એ સર્વાઈવ કરવું, એ એક સ્કિલ છે અને એના માટે જ આપણે જે બેટલ ફિલ્ડમાં લડતા હોય એવી રીતના લડવું પણ પડે છે આપણા મનની અંદર. એવરી પીસ ઓફ કન્ટેન્ટ એક્ઝિસ્ટ ટુ સોલ્વ અ સ્પેસિફિક સ્ટ્રગલ. આ છે આપણા જે ઇનિશિયેટિવ છે એમની એક રીતના કહીએ તો ટેગલાઇન કહી શકાય. કેમ કે જે કન્ટેન્ટ છે બધું એમાં જે કઈ સ્પેસિફિક સ્ટ્રગલ છે, જેમ કે ફિલિંગ્સમાં અનસર્ટિનિટી વધારે હોય છે કે શું પૂછે જ ખ્યાલ નથી આવતો, તેમના માટે આપણે સોલ્યુશનમાં કરંટ અફેર એનાલિસિસ અને સ્ટડી ટેકનિક્સ ડેવલપ કરશે. મેન્સ માટે આન્સર રાઇટિંગ અને ઇન્ટરવ્યુ માટે આપણે એક પોઝિટિવ માઇન્ડસેટ ડેવલપ સાથે ઇન્ટરવ્યુ ગાઈડન્સ આપવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ આપણે તો યુપીએસસી અને જીપીએસસી માં સક્સેસ માટે 3 પિલાર છે, બરોબર છે, 1, 2 અને 3. પહેલો છે નોલેજ બેઝ, જેમાં આપણે વાત કરી કરંટ અફેર એનાલિસિસ અને જે સ્ટાન્ડર્ડ બુક્સ હોય છે એ વાંચવાની, અને બુક કઈ રીતે વાંચવી, એમાંથી શું વાંચવું એ ખૂબ જ અગત્યનું બને છે. તો એ છે નોલેજ પિલાર, જે એના વિશે આપણે વાત કરશી. બીજું છે સ્ટ્રેટેજિક એક્ઝિક્યુશન. પ્લાન તો બનાવી લીધો આપણે, બરોબર છે, પણ એને એક્ઝિક્યુટ નહીં કરીએ ત્યાં સુધી રિઝલ્ટ નહીં મળે. તો સ્ટ્રેટેજી, મેન્સ પ્રિપરેશન, આન્સર રાઇટિંગ અને આજે આપણે આગળ વાત થઈ સેમ એજ. અને સાયકોલોજીકલ આર્મર મતલબ કે આપણે ખુદ એક સાયકોલોજીકલી તૈયાર હોવા જોઈએ. કેમ કે આ જે પરીક્ષાની પેટર્ન છે એ ખૂબ જ પેશન્સ અને કન્સિસ્ટન્સી માંગી લે એવી એમની આખી પેટર્ન છે, બરોબર છે. એટલે મોટિવેશન અને સ્ટડી ટેકનિક ખૂબ જ અગત્યનો છે. આ 3 પિલારથી આપણે જીપીએસસી અથવા યુપીએસસી માં સક્સેસ મેળવી શકીએ. એક ખૂબ જ અગત્યની અને સ્ટાર્ટિંગમાં વાત કહી શકાય તો એ આ જે ફોર્મ્યુલા આપેલો છે એ છે કે જો રોલ ટેલેન્ટ, એટલે કે ટેલેન્ટ તો બધે પાસે હોય છે, હરેક વ્યક્તિ પાસે હોય છે, પણ એ રો ફોર્મમાં હોય છે. જેમ સોનું ખાણમાં કઈ કામનું નથી, બરોબર છે, એવી રીતના રો ટેલેન્ટનો કોઈ ઉપયોગ નથી જ્યાં સુધી એમને પ્યોર કરીને મેટલ ના બનાવવામાં આવે. આના સાથે તમે સ્ટ્રેટેજિક ડાયરેક્શન, જાણે કે આ પ્યોર જે સોનામાં જે ખાણમાં સોનું છે એમાંથી તમે પ્રોસેસને એક અનુરૂપ જઈને એક સ્ટ્રેટેજિક ડાયરેક્શન આપો તો એ બની જાય છે મેટલ. અને એમાં કોઈ જ્વેલરી કન્સિસ્ટન્સીથી એમાં કરીએ તો બની જાય છે સક્સેસ. તો સક્સેસ ટેલેન્ટથી નથી મળતી અને ટેલેન્ટ સાથે ખાલી ડાયરેક્શનથી પણ નથી મળતી, એમની સાથે કન્સિસ્ટન્સી ખૂબ જ અગત્યની ભૂમિકા નિભવે છે. તો આ ફોર્મ્યુલો તો આપણે એક મગજમાં રાખી જ લેવો જોઈએ જો આપણે ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરતા હોઈએ, બરોબર છે. કેટલી વખત આપણે હવાબાજીમાં રહી જાય છે કે મારામાં ટેલેન્ટ તો છે તો હું આરામથી પાસ કરી લઈશ, હું ટેલેન્ટ છે અને હું કન્સિસ્ટન્સી પણ છે, તો ડાયરેક્શનની ખૂટ પડી જશે. અને જો ડાયરેક્શન અને ટેલેન્ટ ને બંને હશે તો કન્સિસ્ટન્સી નહીં હોય તો પણ સક્સેસ નહીં મળે. પણ જો આ ત્રણેય મળી જાય તો 100% સક્સેસ મળે ને મળે. તો આ તો આજનો આપનો ઇન્ટ્રોડક્શન માટેનો આપણી આ ઇનિશિયેટિવના ઇન્ટ્રોડક્શન માટેનો વિડીયો. તો આ જર્નીમાં તમે સૌ સાથે રહો અને જોઈન કરો આ ઇનિશિયેટિવને, અને આપણે આગળ આ ઇનિશિયેટિવને વધારે ને બને એટલા લોકોને જેમને મદદની જરૂર છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, બરોબર છે. મળીએ છીએ આવતા વિડીયોમાં કંઈક નવી વસ્તુ લઈને, અને ટૂંક જ સમયમાં આપણે જે વિવિધ સબ્જેક્ટ છે, બરોબર છે, ઇતિહાસ છે કે ભૂગોળ છે, એમના માટેની નવી નવી સિરીઝો લઈને આવશે. આ સિવાય આપણે હર સન્ડેના વીકલી કરંટ અફેર વિડીયો આવશે, જે ખૂબ જ મદદરૂપ થશે એવી હું આશા રાખું છું. તો મળીએ આગલા વિડીયોમાં. થેન્ક યુ, ગુડ બાય.